મેઘો મુશળધાર બન્યો છે। ભારે વરસાદને લઈને વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય પણ લેવામાં આવ્યો। જિલ્લાના 3 તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા શાળા કોલેજ બંધ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। તો વલસાડ, ધરમપુર અને કપરાડામાં શૈક્ષણિક કાર્ય વરસાદના કારણે બંધ રહેશે। તો આ સાથે વાપી, ઉમરગામ અને પારડી તાલુકામાં શાળાના આચાર્યોને જવાબદારી પણ સોંપવામાં આવી છે। તો પોતાના વિસ્તારમાં વરસાદની સ્થિતિ જોઈને નિર્ણય લેવા માટે નક્કી કરવામાં આવ્યો। ફોન લાઈન પર સંવાદદાતા ઉમેશ પાસેથી જાણકારી મેળવીએ। ઉમેશ, જે રીતે વાપી અને વલસાડમાં વરસાદની સ્થિતિના કારણે શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ, શું જાણકારી? જી ચોક્કસથી જે રીતે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને લઈને જે શહેરના રસ્તાઓ છે તથા જે તાલુકાના રસ્તાઓ છે તે પાણી થઈ જવા પામ્યા છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વહીવટી તંત્ર દ્વારા હાલ તો જે શાળા કોલેજો છે તેમાં રજા આપી દેવામાં આવી છે। જે વલસાડ, પારડી અને ધરમપુર અને કપરાડા તાલુકાની જે તમામ શાળા છે ત્યાં આગળ રજા આપી દેવામાં આવી છે। સાથે જે વાપી, ઉમરગામ અને જે અન્ય જે જગ્યાઓ છે ત્યાંના જે પ્રિન્સિપલો છે તેઓને વરસાદની પરિસ્થિતિ જોઈને શાળામાં રજા આપવા માટે સૂચનો પણ કરવામાં આવ્યા છે। જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ બંધ થયા છે અને જે વાહન વ્યવહાર છે તે ઠપ થઈ જવા પામ્યો છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે। હજુ પણ તો આપણી સાથે કલેક્ટર વલસાડના જોડાયા છે નીતિન સાંગવાન। સર, સ્વાગત આપનું ઝી 24 કલાકમાં। હાજી ઉર્મિલાજી, થેન્ક યુ। નીતિનજી, આપની પાસેથી મારે જાણવું છે કે પ્રી મોન્સૂનની કામગીરી સંદર્ભે જે અત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે, શાળાને બંધ કરવામાં આવી છે, કઈ રીતે આગળના દિવસો દરમિયાન વરસાદની કામગીરી સંદર્ભે તમારું પ્લાનિંગ? હું આપને જણાવું છું કે જે લોકલ બોડી છે આપણે નગરપાલિકાઓ એમના દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી તરીકે જે પણ આપણી સ્ટોર્મ વોટર ડ્રેનેજ છે એ સાફ કરવામાં આવેલી હતી અને સાથે સાથે આપણે જે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન છે આ પણ બનાવવામાં આવેલું છે। આપણી પાસે બધા જે રિસોર્સિસ છે એ મેપ કરવામાં આવેલા છે। અત્યારે જ્યારે રેડ એલર્ટ થયું છે તો રાજ્ય સરકાર તરફથી પણ આખું ખૂબ સહકાર મળીને અત્યારે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો પણ વલસાડ જિલ્લામાં તૈનાત થઈ ગઈ છે અને સ્ટેન્ડ બાય ઉપર છે। આને સિવાય આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે સ્ટાફ છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટના મામલતદારશ્રીઓ, ડીડીઓશ્રીઓ એ બધા સજગ છે અને કોઈ પણ સ્થિતિ સર્જાય તો એ માટે આખું તંત્ર તૈયાર છે। બિલકુલથી નીતિન સર, આ ઉપરાંત જે રીતે પ્રી મોન્સૂન કામગીરી સંદર્ભે કયા એવા પગલાં છે તે આગામી દિવસો દરમિયાન લેવામાં આવી શકે? શહેરના નાગરિકો માટે ખાસ કોઈ એવો પ્રકારનો નિર્ણય કે જાણકારી વરસાદની સ્થિતિને લઈને કોઈ એવો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવી શકે જો વધારે આફત કે મુશ્કેલી આવે તો? એવી કોઈ આપણે દર વર્ષે તાલુકા સ્તરે અને જિલ્લા સ્તરે પણ એક સેન્ટ્રલાઇઝ કંટ્રોલ રૂમ સ્થાપવામાં આવે છે અને આખા જે વહીવટી તંત્ર છે અને નાગરિકો છે ત્યાંથી માહિતી મેળવી પણ શકે છે અને કોઈ પણ બનાવ બને તો એની સૂચના પણ આપી શકે છે અને સૂચના મુજબ એમને સહાય તરત જ પહોંચાડવામાં આવશે। નીતિન સર, અત્યાર સુધીનો જે સૌથી વધારે વરસાદ ત્યાં ખાબક્યો છે તેના કારણે એનડીઆરએફ અને એસડીઆરએફને આદેશ આપી દેવામાં આવ્યા અને તે સંદર્ભે કેવા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે હાલની સ્થિતિના સંદર્ભે? હાલની સ્થિતિના સંદર્ભે જ્યારે મેં વાત કરી અગાઉમાં કે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો વાપી અને ક્રમશઃ વલસાડમાં તૈનાત છે અત્યારે અને જે આપણી લોકલ બોડી છે, દાખલા તરીકે વલસાડ નગરપાલિકા અને વાપી મહાનગરપાલિકા, તો ત્યાં પણ જે પણ એમરજન્સી ટીમો હોય છે, દાખલા તરીકે ફાયરની ટીમો, તો એ અત્યારે જે વિસ્તારો લો લાઇંગ એરિયા છે, દાખલા તરીકે વલસાડમાં મહાદેવનગર છે કે તિથલ રોડ છે, ત્યાં ટીમો મોજૂદ છે અને વોચ ઉપર છે। બિલકુલથી નીતિન સર, આપનો ખૂબ ખૂબ આભાર, આપ ઝી 24 કલાક સાથે જોડાયા તે માટે। તો સતત વરસાદની સ્થિતિના સંદર્ભે ઝી 24 કલાક પર જોડાયા હતા વલસાડના કલેક્ટર નીતિન સાંગવાન અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે સતત વરસાદના પગલે નાગરિકોની સુરક્ષા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે। કંટ્રોલ રૂમ તરફથી તમામ જાણકારી તમામ નાગરિકો મેળવી શકે તે માટેનું પણ કાર્ય કંટ્રોલ રૂમ ખાતે રાખવામાં આવશે। તો તમામ કામગીરી વરસાદને લઈને કરી દેવામાં આવી છે। વલસાડનું તંત્ર પણ પ્રી મોન્સૂન આ કામગીરી અને તેને લઈને પણ સજ્જ અને હાલની પરિસ્થિતિના સંદર્ભે હાલ તો શિક્ષણ કાર્યને સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તેના માટે પણ ખાસ અનેક એવા પગલાં લેવામાં આવ્યા છે।
તો સતત વરસાદની સ્થિતિ, સારો એવો વરસાદ પડી રહ્યો છે પોતાના વિસ્તારમાં. વરસાદની સ્થિતિને જોઈ લેવા માટે નિર્ણય પણ આ શિક્ષકો ઉપર છોડવામાં આવ્યો. તો વલસાડના કલેક્ટર દ્વારા પણ જે રીતે કહેવામાં આવ્યું, કંટ્રોલ રૂમ સતત કાર્યરત રાખવામાં આવશે. વલસાડમાં વરસાદની સ્થિતિના પગલે વહીવટી તંત્ર એલર્ટની સ્થિતિ પર છે. એનડીઆરએફ સહિતની ટીમોને તૈનાત રાખવામાં આવી છે. તો વરસાદની સ્થિતિ સતત વરસી રહી છે, તેના કારણે શાળાઓ અને ઓફિસોમાં ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ટ્રાફિક અને જાહેર પરિવહનને પણ અસર ન થાય તેના માટે તમામ પગલાં લેવામાં આવશે. અને હવે નજર